अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 ને પૂરું કર્યું। નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 6, કાર્ય, ઉર્જા અને પાવર, વર્ક, પાવર એન્ડ એનર્જી। ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે। 3 કન્સેપ્ટને આપણે ભણવાના છે। એક તો કાર્ય, બીજું ઉર્જા અને ત્રીજું પાવર। વાત કરીએ લેટેસ્ટ જાહેરાતની, તો ગુજરાત રાજ્ય સરકારે આ વર્ષે એવો નિર્ણય કરેલ છે કે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા જૂન મહિનામાં લેવામાં આવશે, 2021 જૂન મહિના। એટલે આપણી પાસે હજુ ઘણો લાંબો સમય છે। આપણે શાંતિથી સંપૂર્ણ રીતે સારી રીતે સિલેબસને પૂર્ણ કરીશું। સાથે સાથે એક જાહેરાત એવી પણ છે કે 30% સિલેબસમાં ઘટાડો થશે। આ 30%ની અંદર તમારા આખા ચેપ્ટરો નહીં નીકળી જાય, પણ ચેપ્ટરમાંના અમુક ટોપિક એવા હશે કે જે એટલા મહત્વના નહીં હોય, કે જેનું કામ અથવા જેનું એટલું બધું વેલ્યુએશન નહીં હોય, એવા ટોપિકને ચેપ્ટરની અંદરથી કાઢી નાખવામાં આવશે। 11મા ધોરણમાં અત્યાર સુધી આપણે જે ભણીને આવ્યા એમાં પહેલું ચેપ્ટર કદાચ નીકળી જાય। ફિઝિકલ વર્લ્ડનું જે ચેપ્ટર છે એમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછી શકાય એવા નથી, તો પહેલું ચેપ્ટર કદાચ સ્કીપ થઈ શકે। તે સિવાય સેકન્ડ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી કોઈ વસ્તુ કપાય એવી નથી। થર્ડ ચેપ્ટર પણ તમારું ઇમ્પોર્ટન્ટ છે, સુરેખ પટ પર ગતિ, એમાંથી પણ કોઈ ટોપિક તમારો કપાય એવો નથી। ચોથા ચેપ્ટરમાંથી પણ કોઈ કપાય એવો ટોપિક નથી। પાંચમા ચેપ્ટરમાંથી પણ કોઈ વસ્તુ તમારું સ્કીપ કરી શકાય એવી નથી। અને આપણું આ છઠ્ઠું ચેપ્ટર, સરકારની ગાઈડલાઈન આવશે કયા ચેપ્ટરમાંથી કયા ટોપિકને સ્કીપ કરવાના છે એનું પણ માહિતી આપવામાં આવશે। બીજી એક અગત્યની જાહેરાત એવી કરેલી છે કે આ જે ટોપિક કાપવામાં આવ્યા છે એ બોર્ડની પરીક્ષામાં પૂછવામાં નહીં આવે, અને જે સ્થાનિક લેવલે 9મા અને 11માની એક્ઝામ લેવાશે એમાં પણ આ ટોપિક પૂછાય નહીં, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, નીટ અને JEE જેવી એક્ઝામો છે, એ એક્ઝામની અંદર આ ટોપિકને આવડી લેવાના। બીજી એક સૂચના એવી પણ મળી છે કે શિક્ષક મિત્રોએ આ ટોપિકને ભણાવવાના રહેશે। પરીક્ષામાં ભલે નહીં પૂછાય, પણ વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે અને કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે વિદ્યાર્થીઓને આ ટોપિકનું માર્ગદર્શન આપવાનું જરૂરી છે। એટલે આપણે સંપૂર્ણ સિલેબસ પૂરો કરીશું। જે ટોપિક સ્કીપ કરેલા છે ગુજરાત બોર્ડે, એને પણ આપણે આવડી લઈશું, બરાબર છે। ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ। ચેપ્ટરનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર। વ્યવહારમાં આપણા જીવનના રોજિંદા જીવનની વાત કરીએ તો આપણે આ ત્રણ શબ્દનો પ્રયોગ વ્યવહારિક લાઈફમાં આપણે કરીએ છીએ। કોઈ માણસ આખો દિવસ 10 થી 12 કલાક પોતાની મજૂરી કરતો હોય, બરાબર છે। ખેડૂત હોય તો પોતાના ખેતરમાં મજૂરી કરે, કામદાર વ્યક્તિ પોતાના કામકાજના સમયગાળા દરમિયાન કામ કરે, તો એને આપણે કાર્ય તરીકે સ્વીકારીએ છીએ। વ્યવહારિક જીવનની વાત કરું છું, ભૌતિક વિજ્ઞાનની વાત નથી કરતો। પોતાની અંદર જે ક્ષમતા છે, પોતાની અંદર જે એનર્જી છે, એનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરે। કાર્ય બે પ્રકારના હોઈ શકે, એક ફિઝિકલ કાર્ય હોય, એક બીજું તમારું મેન્ટલી કાર્ય હોય। તમે વિદ્યાર્થી છો, તમે 6 થી 8 કલાક સુધી તમે બુક રીડિંગ કરો છો, તો એ તમારું માનસિક કાર્ય છે, એના અંદર પણ તમારી ઉર્જાનો વ્યય થાય છે, ઉર્જા વપરાય। તો વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ આપણે આ 3 શબ્દનો ઉપયોગ કરીએ છીએ, કાર્યનો, ઉર્જાનો। મારી પાસે આટલી ઉર્જા છે, કે આ વસ્તુ પાસે આટલી ઉર્જા છે, બરાબર છે। કેલરીમાં, જૂલમાં, એવી બધી ઉર્જાનો તમે સંદર્ભ મેળવેલો। પાવરની પણ તમને વાત કરું કે મારી પાસે એટલો પાવર છે કે એક જ બુક્કો મારો એક જણાને તો ફેંકી દો। આ રીતના આપણે વસ્તુની વાત કરીએ કે ભાઈ આની પાસે આટલો પાવર છે। ક્રિકેટની મેચમાં પણ તમે જોયો હશે, જેનો પાવર વધારે હોય, જે બેટ્સમેન પાસે પાવર વધારે હોય, એટલી જોરથી રનને ફટકારે, એટલે કે દડાને ફટકારીને બાઉન્ડ્રી લાઇનની બહાર ફેંકી શકે છે। આ બધી ઘટનાઓમાં આપણે આ 3 શબ્દ પ્રયોગોનો આપણે ઉપયોગ કરતા હોઈએ। ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય એક અલગ વસ્તુ છે। એક વ્યક્તિ છે ફિઝિકલ લાઈફની અંદર, એક દિવાલ છે અથવા એક જડિત આધાર છે, એને ધક્કો મારે છે, મોટો પથ્થર છે, પહાડનો ટુકડો છે, એને ધક્કો મારે છે, આખો દિવસ 24 કલાક એને ધક્કો મારે છે, પણ એની જગ્યા પરથી પહાડ કે પથ્થર કે દિવાલ હટતી નથી, એટલે કે એનું સ્થાનાંતર નથી થતું, તો તે દરમિયાન વ્યક્તિએ કરેલું કાર્ય શૂન્ય કહેવાય।
આપણે શું વિચારીએ કે મેં બહુ કામ કર્યું, 24 કલાકે પથ્થરને ધક્કો માર્યો, મારી બધી જ એનર્જી, બધી જ ઉર્જા વપરાઈ ગઈ, બરાબર છે, પરંતુ એનો કઈ ઉકેલ ના મળ્યો, એનું સ્થાનાંતર ના થયું. તો કાર્ય ભૌતિક વિજ્ઞાનમાં શું છે કે જો તમે કોઈ પદાર્થ પર બળ લગાડો, બાહ્ય બળ લગાડો અને એનું સ્થાનાંતર બળની દિશામાં થાય તો તેના પર કાર્ય થયેલું કહેવાય. પદાર્થ પર આપણે બળ લગાડીએ અને પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થાય તો ત્યારે એવું કહી શકાય કે પદાર્થે કાર્ય કર્યું, બરાબર છે. તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય અલગ વસ્તુ છે. ફિઝિકલ લાઈફમાં આપણે કાર્યને જુદા જુદા સંદર્ભોમાં વિચારીએ. આ માનસિક રીતે વાત કરીએ, આપણે રીડિંગ કરીએ છીએ, આપણા મગજ પર ભાર લાગે છે, આપણે કાર્ય કર્યું એવું કહી શકીએ, એ ફિઝિકલ લાઈફમાં. પરંતુ આપણું સ્થાનાંતર નથી થયું તો આપણું કાર્ય કરેલું ના કહેવાય. ફિઝિક્સની ભાષામાં આપણે કાર્ય કરેલું કહેવાય નહીં. તો ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય એટલે શું કે પદાર્થ પર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે અને પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય, એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો તમને કાર્યનું મૂલ્ય મળે, બરાબર છે. એ જ રીતે એનર્જી, એનર્જી શું છે, તમે કેટલું કાર્ય કર્યું અથવા કાર્ય કરવાની જે ક્ષમતા છે તમારી અંદર, એને શું કહેવાય, એનર્જી. એને શું કહેવાય, ઉર્જા. વ્યવહારમાં આપણે એ જ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુમાં રહેલી એનર્જી એટલે શું, એના દ્વારા તમને કેટલી ઉર્જા મળે અથવા એના દ્વારા તમને કેટલું કાર્ય કરી શકો, એને શું કહેવાય, એનર્જી. તમે કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ લાવતા હોય બહારથી, ફૂડ પેકેટ, ખાવા માટેના તમે જે કોઈ ફૂડ પેકેટ લાખો એના પર તમે એના પર કેલરીમાં ઉર્જા લખેલી જોઈએ છે કે ભાઈ તમે આટલા મોલ તમે એના ખાશો તો તમને આટલી ઉર્જા મળશે, એનાથી તમે આટલું કાર્ય કરી શકો. તો કાર્ય કરવાની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે, ઉર્જા કહેવામાં આવે. અને પાવર, પાવર એટલે શું, કાર્ય કરવાનો સમય દર, બરાબર છે. કાર્ય કરવાનો જે સમય દર છે અથવા એકમ સમયમાં ખર્ચાતી જે ઉર્જા છે એને શું કહેવાય, પાવર કહેવાય, બરાબર છે. એક વ્યક્તિ દાદર ચડે છે, એને 10 સેકન્ડનો સમય લાગે, બીજો વ્યક્તિ દાદર ચડે છે એને 5 સેકન્ડનો સમય લાગે, તો તમે એવું કહી શકો કે બીજા વ્યક્તિનો પાવર વધારે છે, કેમ કે ઓછા સમયમાં ઓછી ઉર્જા ખર્ચાય, વધુ સમયમાં વધારે ઉર્જા. જેટલો સમય વધારે લાગે એટલી ઉર્જા વધારે ખર્ચાય, બરાબર. જેટલો સમય ઓછો લાગે એટલી ઉર્જા ઓછી ખર્ચાય. તો એ પ્રમાણે એવું કહી શકાય કે એનો પાવર વધારે છે. તો આ તમારી ભૌતિક વિજ્ઞાનમાં સિમ્પલ ડેફિનેશન છે કાર્ય, ઉર્જા અને પાવર. એનું આપણે ડિટેલ એનાલિસિસ કરવાનું છે કે ફિઝિક્સમાં કાર્યના સંદર્ભમાં કાર્ય શું છે, એનું સમીકરણ શું આવે, એના રિલેટેડ કઈ કઈ ઉર્જાઓ સંકળાયેલી છે, ગતિ ઉર્જા કોને કહેવાય, સ્થિતિ ઉર્જા કોને કહેવાય, યાંત્રિક ઉર્જા કોને કહેવાય, બરાબર છે. સ્પ્રિંગમાં કઈ રીતે ઉર્જા ઉદ્ભવે, ઓકે. અથડામણો, સંઘાત દરમિયાન કઈ કઈ ઉર્જાનું અર્થઘટન કરી શકાય, એ બધી જ બાબતો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાની છે. ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા એક નાનો એવો મેથેમેટિકલ ટૂલનો ટોપિક છે જે તમારે ભણવો ખૂબ જરૂરી. એ ટોપિક છે તમારો સદિશના રિલેટેડ. કેમ કે બળ તમારી સદિશ રાશિ, બળ સદિશ રાશિ છે તો તમને કાર્ય જે ભણવું હોય તો કાર્ય કોના પર ડિપેન્ડ છે, બળ પર ડિપેન્ડ છે. તો બળ સદિશ રાશિ છે તો કાર્યને વ્યાખ્યાયિત કરવા માટે બળની જરૂર પડશે. તો સદિશ આપણે શું વાત કરી, બળ અને સ્થાનાંતર એ બંનેનો ગુણાકાર કરો તો તમને કાર્ય મળે. બળ અને સ્થાનાંતરનો શું કરો, તમે ગુણાકાર કરો તો કાર્ય મળે. તો બળ સદિશ રાશિ, સ્થાનાંતર પણ સદિશ રાશિ અને કાર્ય તમારી અદિશ રાશિ. કાર્ય સદિશ રાશિ નથી, કાર્યને કોઈ દિશા ના હોય, બરાબર છે. તો કાર્ય તમારી અદિશ રાશિ. તો બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ, એનું આપણે કેવો ગુણાકાર કરીએ અથવા એનું કેવું મલ્ટિપ્લિકેશન કરીએ કે આપણને અદિશ રાશિ મળે, એ માટે સમજવા માટે આપણે એક ટોપિકની જરૂર છે સદિશના. એનું નામ છે બે સદિશોનો અદિશ ગુણાકાર. અને અગાઉના ચેપ્ટરની વાત કરીએ ગતિના નિયમોની અને એની આગળનું ચેપ્ટર સમતલમાં ગતિ, એની અંદર આપણે સદિશની ડિટેલમાં ચર્ચા કરી. સદિશ કહેવાય કોને, ત્રિપરિમાણમાં સદિશને દર્શાવાય કેવી રીતે, સદિશના ઘટકો કેવી રીતે પડે, સદિશનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય, બરાબર છે. સદિશ રાશિઓને દર્શાવાય કઈ રીતે, એ બધી જ ચર્ચા આપણે કરી. સાથે સાથે એક ચર્ચા એ પણ કરેલી કે બે સદિશો હોય તો એનો સરવાળો કેવી રીતે થાય. એના માટે આપણે ત્રિકોણની રીતની વાત કરી, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની વાત કરી, બરાબર છે. અને બંને રીતે આપણે સદિશનો સરવાળો અને બાદબાકી ભણી ગયા. હવે માની લો કે મારે બે સદિશનો ગુણાકાર કરવો છે, તો બે સદિશનો જે ગુણાકાર છે એ બે રીતે પોસિબલ છે. એ બંને સદિશનો તમે એવો ગુણાકાર કરો કે જે મળતું પરિણામ છે તમને સદિશ મળે, તેને સદિશનો ક્રોસ ગુણાકાર કહેવાય. સાંભળજો, મારી વ્યાખ્યાને સાંભળજો. બે સદિશનો ગુણાકાર એવી રીતે કરું, બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરું કે જેના વડે મળતું પરિણામ પણ મને સદિશ રાશિ મળે, તો એને કયો કહેવાય, ક્રોસ ગુણાકાર. એ ક્રોસ બી, ક્રોસ એટલે કે ચોકડી પાડવાની. આપણે ગુણાકારનો સિમ્બોલ કેવો પાડીએ છીએ, એવી ચોકડી, એને શું કહેવાય, એ ક્રોસ બી, બરાબર છે. એને ક્રોસ ગુણાકાર. તો આનું જે મળતું પરિણામ આવશે એ પણ કેવી રાશિ આવશે, માની લો કે પી સદિશ મળે છે મળતું પરિણામ, એ તમારી સદિશ રાશિ આવશે.
પણ અહીંયા આપણે સદિશ રાશિની જરૂર નથી. કેમ? આપણે તો અદિશ રાશિ જોઈએ. અદિશ રાશિ કેમ જોઈએ? કે બળ અને સ્થાનાંતરનો એવો ગુણાકાર કરીએ કે આપણને કાર્ય નામની અદિશ રાશિ મળે. એ ગુણાકારને કહેવાશે ડોટ ગુણાકાર. તો બે સદિશોનો એવો ગુણાકાર કરીએ કે જેનાથી મળતું પરિણામ તમને અદિશ રાશિ મળે તો સદિશના આવા ગુણાકારને કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર. કયો ગુણાકાર? ડોટ ગુણાકાર. મેથેમેટિક્સના બંને ગુણાકાર છે, એક તો ડોટ ગુણાકાર અને બીજો ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર તમારે આ ચેપ્ટરમાં ભણવાની જરૂર નથી, એ 7મા ચેપ્ટરમાં આવશે. તો ક્રોસ ગુણાકારની ચર્ચા આપણે નહીં કરીએ, આપણે ચર્ચા કરીશું ડોટ ગુણાકારની. તો ડોટ ગુણાકારની વ્યાખ્યા શું? કે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે જેથી મળતું પરિણામ અદિશ હોય તો સદિશના આવા ગુણાકારને શું કહેવામાં આવે? ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર કહેવામાં આવે. તો માની લો કે સમતલમાં મારી પાસે બે સદિશો છે, સદિશ A અને સદિશ B, અને એ બંને વચ્ચેનો ખૂણો તમારો ધારો કે θ ડિગ્રીનો છે. તો મારે A ડોટ B કરવું હોય, ડોટ ગુણાકાર એટલે શું? A ડોટ B, બરાબર છે. A સદિશ A ડોટ, ડોટ એટલે ટપકું, સદિશ B ટપકું લખવું ફરજિયાત છે, બરાબર છે. ડોટ ગુણાકારમાં ટપકું લખવાનું, બરાબર, ટપકું બતાવવાનું. તો સદિશ A ડોટ સદિશ B ટપકું જ પાડજો, ગુણ્યા ચોકડી નહીં પાડતો. ચોકડી કહેશો તો તમારો ક્રોસ ગુણાકાર થશે. તો યાદ રાખજો, આ ગુણાકારને દર્શાવો ભૂલથી પણ ચોકડી પાડતા નહીં. ચોકડી એટલે સદિશ ગુણાકાર, ડોટ એટલે અદિશ ગુણાકાર. તો સદિશ A ડોટ સદિશ B એ કેવી રીતે મળે? તો સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય ગુણ્યા cos θ કરો તો તમને A ડોટ B નું મૂલ્ય મળે. A ડોટ B એટલે શું? બે સદિશોનો સદિશ ગુણાકાર. એ કેવી રીતે મળે? સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય એ ગુણ્યા તમારા cos θ. જો સદિશ A આ રીતે હોય, સદિશ B આ રીતે હોય, એમની વચ્ચેનો ખૂણો θ હોય તો A ડોટ B કેવી રીતે થાય? તો A ડોટ B માટેનો નિયમ છે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos θ અથવા BA cos θ. બંને રીતે ચાલે. AB cos θ પણ લખી શકો અને BA cos θ પણ તમે લખી શકો. સમજ પડી ગઈ? A ડોટ B બરાબર સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય ગુણ્યા cos θ, બરાબર છે. હવે આ આવ્યું કેવી રીતે એની આપણે થોડી ચર્ચા કરીએ. માની લો કે સદિશ A તમારો આ રીતે હતો OP પર, બરાબર છે. સદિશ A OP જેટલો, સદિશ B તમારો OQ જેટલો. હવે મારે પ્રક્ષેપ શોધવો છે. પ્રક્ષેપ એટલે શું? કે કોઈ એક સદિશનો બીજા સદિશ પર પ્રતિબિંબ, બરાબર છે. પ્રક્ષેપ એટલે શું? ધારો કે મારો આ એક સદિશ છે, આ સદિશ A છે, હવે આ મારો સદિશ B છે. મારે સદિશ B નો પડછાયો એટલે કે આટલા જ મૂલ્યનો કોઈ સદિશ મારે અહીંયા જોઈતો હોય, એટલે કે આ સદિશનો પડછાયો મારે આ સદિશની ઉપર જોઈતો હોય તો શું કરવું પડે? તો મારે આ એંગલ ખબર હોવો જોઈએ. તો આ એંગલ કેટલો છે? θ જેટલો. હવે આ સદિશ છે મારો, આ મારો B સદિશ છે. કયો સદિશ છે? B. યામ સમતલની વાત કરીએ તો આ ખૂણો θ હોય તો આપણે બે ઘટક પાડતા હતા. આને શું કહેતા હતા? B cos θ અને આનો શું કહેતા હતા તમે? B sin θ, બરાબર છે. હવે આ શું હતો? તમારો સદિશ A જ હતો. સદિશ A જ હતો ને. આ સદિશ તમારો શું હતો? સદિશ A, અને એની ઉપર તમે સદિશ B નો એક પ્રક્ષેપ દોર્યો. પ્રક્ષેપ એટલે શું? તમારું પ્રતિબિંબ. કે સદિશ B ના મૂલ્ય જેટલો તમે અહીંયા પ્રક્ષેપ દોર્યો તો પ્રક્ષેપનું મૂલ્ય કેટલું આવ્યું? B cos θ. ડોટ ગુણાકાર શું છે? સિમ્પલ, કે કોઈ પણ સદિશ પર બીજા સદિશનો પ્રક્ષેપના મૂલ્યનો ગુણાકાર કરો તો તમને ડોટ ગુણાકાર મળે. એટલે કે મારે A ડોટ B કરવું હોય તો A ડોટ B માટેની બે શરત કે સદિશ B નો સદિશ A પર પ્રક્ષેપ લઈ લો અને એ બેનો ગુણાકાર કરી દો. સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નો A પરનો પ્રક્ષેપ. સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. એવું જ કંઈક અહીંયા કરેલું છે. જો આ તમારો સદિશ A, આ તમારો સદિશ B. હવે સદિશ B નો A પરનો પ્રક્ષેપ શોધવો છે તો પ્રક્ષેપ શોધવા માટે આપણે શું કરીએ? આ ખૂણાનો ઉપયોગ કરીએ, cos θ નો ઉપયોગ કરીએ. cos θ એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણાની પાસેની બાજુ કેટલી? OM. કર્ણ કેટલો? તમારો OQ. OQ નું માપ કેટલું છે? B જેટલું. તો આના પરથી OM નું મૂલ્ય કેટલું મળશે? OM બરાબર B cos θ. આ OM નું મૂલ્ય મળી ગયું મને, B cos θ. એ B cos θ શું છે? તમારો સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ, બરાબર છે. આપણે આ લંબ દોર્યો તો આટલા જ મૂલ્યનો સદિશ તમને અહીંયા મળ્યો, એટલે કે સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. ઓકે, ચાલો. તો B cos θ મળ્યો OM. હવે આપણે વાત કરીએ A ડોટ B. તો A ડોટ B એટલે શું? કે કોઈ પણ સદિશનું મૂલ્ય ગુણ્યા તે સદિશની ઉપર બીજા સદિશનો પ્રક્ષેપ. તો કોઈ પણ A ડોટ B માંથી માની લો કે A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. તો સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ કેટલા આવ્યો? તમારો B cos θ. તો ઇન્ટુ B cos θ. સદિશ B નો
સદિશ એ પરનો પ્રક્ષેપ ગુણ્યા તમારો સદિશ એ, તો AB cos થીટા થાય. AB cos થીટા આવી ગયું, જે તમારો શું આપે ડોટ ગુણાકાર. તો ડોટ ગુણાકારની સિમ્પલ ડેફિનેશન ફિઝિક્સની ભાષામાં અથવા મેથેમેટિક્સની ભાષામાં શું થાય કે કોઈ પણ સદિશનું મૂલ્ય, એટલે કે ભાઈ કોઈ પણ સદિશ અને એની સાથે જોડાયેલો બીજો સદિશ છે એનો તે સદિશ પરના પ્રક્ષેપનો ગુણાકાર, એને શું કહેવાય? સદિશનો ડોટ ગુણાકાર. બરાબર છે. ચાલો, તો સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ ગુણ્યા તમારો સદિશ એ તમને શું આપે? A ડોટ બી. અથવા બીજી ભાષામાં કહીએ તો આ આકૃતિની વિચારીએ, આ સદિશ એ છે, આ સદિશ બી છે. માની લો કે મારે આનો પ્રક્ષેપ આની પર મેળવ્યો, અહીંયા આપણે આનો પ્રક્ષેપ આની પર મેળવ્યો. હવે આપણે અનુપ્રતિબિંબ આના પર મેળવીએ. અનુપ્રતિબિંબ આના પર મેળવવા માટે હું અહીંયા લંબ દોરું. આ ખૂણો તમારો થીટા, તો આ તમારો કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા પાછો cos થીટા વાપરું તો પાસેની બાજુ છેદમાં કર્ણ. આ ખૂણો છે, ખૂણાની પાસેની બાજુ તમારી ON અને કર્ણ તમારો OP. તો ON ના છેદમાં OP, એના પરથી ON ને કરતા બનાવો તો OP cos થીટા. ON બરાબર શું થશે? OP બરાબર છે તમારો સદિશ એ, તો A cos થીટા આવ્યા. તો તમારો આ સદિશ પરનો પ્રક્ષેપ કેટલો આવ્યો? A cos થીટા. બરાબર છે. તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ કેટલો આવ્યો? તમારો A cos થીટા. હવે મારે શોધવું છે A ડોટ બી. તો A ડોટ બી કેવી રીતે મળે? તો સદિશ બી નું મૂલ્ય ગુણ્યા સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ કેટલો? A cos થીટા આપણે શોધી કાઢીએ. તે તમને શું આપશે? ડોટ ગુણાકાર. ઓકે, તો ડોટ ગુણાકાર સિમ્પલ છે. A ડોટ બી એટલે શું થાય? A નું મૂલ્ય ગુણ્યા B નું મૂલ્ય ગુણ્યા cos થીટા, અથવા B નું મૂલ્ય ગુણ્યા A નું મૂલ્ય ગુણ્યા cos થીટા. બરાબર છે. A ડોટ બી કરો કે B ડોટ A કરો, બંનેમાં જવાબ તમારો સમાન આવે. તો તમને એક અગત્યનું પરિણામ મળ્યું કે ડોટ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય. ડોટ ગુણાકારમાં શું જળવાય? ક્રમનો નિયમ જળવાય. A ડોટ બી કરો કે B ડોટ A કરો, બંનેમાં જવાબ તમારો સમાન જ રહેશે. બરાબર છે. યાદ રહેશે A ડોટ બી બરાબર AB cos થીટા. બરાબર છે. B ડોટ A બરાબર શું થાય? BA cos થીટા. AB cos થીટા અને BA cos થીટા બંને સમાન છે. બરાબર છે. એને શું કહેવાય? AB cos થીટા અને BA cos થીટા. કે કોઈ પણ સદિશનું મૂલ્ય ગુણ્યા તે સદિશ પર બીજા સદિશ પરનો પ્રક્ષેપ. બરાબર છે. આ રીતે તમે વ્યાખ્યાયિત કરી શકો ડોટ ગુણાકાર. હવે થોડીક વાત કરીએ એકમ સદિશ માટે. તે પહેલા આપણે બે નિયમોની ચર્ચા કરીએ. આપણે ક્રમનો નિયમ જોયો, હવે જૂથનો નિયમ જોઈએ, એટલે કે વિભાજનનો નિયમ. બરાબર છે. ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને અદિશ ગુણાકાર. ઓકે, ત્રણ વસ્તુની ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલા આપણે ક્રમનો નિયમ જોયો કે A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ B ડોટ A થાય. ઓકે, ચાલો નંબર બે શું થાય? વિભાજનનો નિયમ. માની લો કે A ડોટ B પ્લસ C છે. બરાબર છે. આનું વિભાજન થઈ શકે. તમે A ડોટ B પણ કરી શકો વત્તા A ડોટ C પણ કરી શકો. આ શું કર્યું? આનો આની સાથે ડોટ ગુણાકાર, આનો આની સાથે ડોટ ગુણાકાર. બરાબર, વિભાજન કરી શકાય. A ડોટ B વત્તાના વત્તા A ડોટ C. બરાબર છે. આ રીતે તમે વિભાજન પણ કરી શકો ડોટ ગુણાકારમાં. ત્રીજી બાબત, કોઈ લેમડા વડે તમે માની લો કે કોઈ લેમડા વડે આપણે અચળ સંખ્યા વડે ગુણીએ, લેમડા ઇન્ટુ A ડોટ B કરવા છે. આના બરાબર પણ આવું થઈ શકે, A ડોટ લેમડા ઇન્ટુ B. બરાબર છે. અથવા આવું પણ થઈ શકે, લેમડા A ડોટ B. બરાબર છે. એટલે કે તમે પહેલા ગુણાકાર કરી નાખો, જે જવાબ આવે એને લેમડા વડે ગુણી દો તો પણ ચાલે, અથવા પહેલા B ને લેમડા વડે ગુણી દો અને પછી ડોટ ગુણાકાર કરો તો પણ ચાલે, અથવા લેમડા ને પહેલા A વડે ગુણી દો અને પછી ડોટ ગુણાકાર કરો તો પણ ચાલે. કોઈ ફરક પડતો નથી. એટલે કે અદિશ વડે ગુણાકાર કરવાથી ડોટ ગુણાકારમાં કોઈ ફરક પડતો નથી. તો આ ત્રણ નિયમ તમારા યાદ રાખવા. હવે આગળ આપણે ચર્ચા કરીએ એકમ સદિશની. એકમ સદિશ એટલે તમારા I, J અને K કેરેટ. બરાબર છે. X અક્ષની દિશામાંનો એકમ સદિશ, Y અક્ષની દિશામાંનો એકમ સદિશ અને Z અક્ષની દિશામાંનો એકમ સદિશ. બરાબર છે. હવે આપણે શું કીધું? A ડોટ B એના બરાબર શું થાય? AB cos થીટા. સદિશ A નું મૂલ્ય ગુણ્યા સદિશ B નું મૂલ્ય ગુણ્યા cos થીટા. થીટા એટલે શું? A અને B વચ્ચેનો ખૂણો. માની લો કે મારે I ડોટ I કરવા છે. શું કરવા છે? સદિશ I કેરેટ ડોટ સદિશ I કેરેટ. તો સદિશ I નું મૂલ્ય 1 થાય. એકમ સદિશનું મૂલ્ય કેટલું? 1. બીજા I નું મૂલ્ય પણ કેટલું? 1 ઇન્ટુ cos થીટા. તો I અને I વચ્ચેનો ખૂણો કેટલો? 0 ડિગ્રી. I અને I, x અક્ષની દિશા અને બીજી પણ x અક્ષની દિશા, બંને વચ્ચેનો ખૂણો કેટલો? તમારો 0 ડિગ્રી. ચાલો cos 0 ની કિંમત કેટલી? 1. તો I ડોટ I નું મૂલ્ય કેટલું આપ્યું? 1. એ જ રીતે J ડોટ J નું મૂલ્ય પણ કેટલું આવશે? 1. એ જ રીતે K ડોટ K નું મૂલ્ય પણ કેટલું આવશે તમારું? 1.
તો એક પરિણામ તમને મળ્યું i ડોટ i ઇઝ ઇક્વલ ટુ j ડોટ j ઇઝ ઇક્વલ ટુ k ડોટ k ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. આ એક તમારું પરિણામ મળ્યું. 1 2 3 અને આ ચોથું પરિણામ. પાંચમા પરિણામની વાત કરીએ. i ક્રોસ k કરવું છે મારે, સોરી i ડોટ k, i ડોટ j કરવા છે મારે, i ડોટ j કરવા છે અથવા j ડોટ k કરવા છે અથવા k ડોટ i કરવા છે. બરાબર છે. આવું કરવું છે. i ડોટ j, i એટલે તમારું x અક્ષ, j એટલે તમારી y અક્ષ. બંને વચ્ચેનો ખૂણો કેટલો તમારો 90 ડિગ્રી. બંને વચ્ચેનો ખૂણો કેટલો તમારો 90 ડિગ્રી. તો આ તમારું શું થશે? i નું મૂલ્ય, j નું મૂલ્ય, બરાબર છે, i નું મૂલ્ય, j નું મૂલ્ય ઇન્ટુ cos 90 ડિગ્રી. ચાલો, i નું મૂલ્ય કેટલું 1, j નું મૂલ્ય કેટલું 1, cos 90 ની કિંમત 0. તો આ જવાબ આવ્યો તમારો 0. j ક્રોસ k પણ કેટલો હશે તમારો 0, આ પણ કેટલો હશે 0. તો તમને એક પરિણામ મળ્યું i ડોટ j ઇઝ ઇક્વલ ટુ j ડોટ k ઇઝ ઇક્વલ ટુ k ડોટ i ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. સરખા હોય તો જવાબ 1, જુદા જુદા હોય તો ડોટ ગુણાકારમાં જવાબ કેટલો તમારો 0 છે. બરાબર છે. ચાલો આગળ ચાલીએ. સદીશો, આમાં શું થાય? આ બંને સદીશો કેવા કહેવાય? પરસ્પર એકબીજાને સમાંતર. i ડોટ i નો શું મતલબ? પરસ્પર સદીશો એકબીજાને કેવા છે? સમાંતર છે. અને i ડોટ j નો શું મતલબ? સદીશો પરસ્પર એકબીજાને લંબ છે. લંબ હોય તો ડોટ ગુણાકાર 0 આવે અને સમાંતર હોય તો ડોટ ગુણાકારનું મૂલ્ય 1 આવે. બરાબર છે. યાદ રાખવાનું કોઈ પણ સદીશ માટે વ્યવહારમાં. આગળ ચાલીએ. સદીશનો સદીશ સાથેનો ડોટ ગુણાકાર. માની લો કે મારે a ડોટ a કરવા છે. શું કરવા છે? a ડોટ a. તો a ડોટ a શું થશે? તમારો a સ્ક્વેર થઈ જાય, એટલે કે સદીશ a ના મૂલ્યનો સ્ક્વેર થઈ જાય. બરાબર છે. આના પરથી તમારે a ને કરતા બનાવવો હોય તો શું થાય? a ડોટ a ની વાત કરીએ. માની લો કે આ તમારો સદીશ a છે. બરાબર છે. એની સાથે જ બીજો સદીશ a છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો તમારો 0 ડિગ્રી. ઓકે. a ડોટ a નો મતલબ શું થાય? સદીશ a નું મૂલ્ય ગુણ્યા સદીશ a નું મૂલ્ય ઇન્ટુ cos થીટા. ચાલો, સદીશ a નું મૂલ્ય માની લો કે a છે, આનું મૂલ્ય પણ a છે અને cos તમારા 0 ડિગ્રી. cos 0 ની કિંમત 1, તો a ડોટ a કેટલા થઈ ગયા તમારા? a સ્ક્વેર. a ડોટ a નું મૂલ્ય કેટલું થઈ ગયા તમારા? a સ્ક્વેર. ઓકે. ચાલો, એના પરથી આપણે કરતા બનાવીએ. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ડોટ a માટે a ના મૂલ્ય બરાબર શું થાય? a ડોટ a નું વર્ગમૂળ. બરાબર છે. આના પરથી વર્ગમૂળ કાઢી શકો. તો એક તમને પરિણામ મળ્યું. ચાલો, cos થીટા ને કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. કોને? cos થીટા ને કરતા બનાવવાનો પ્રયત્ન. માની લો કે તમે એવું લખ્યું a ડોટ b બરાબર ab cos થીટા, અથવા આ રીતે લખી શકો માનાંકમાં. બરાબર છે. મોડ a ઇન્ટુ મોડ b cos થીટા. આના પરથી cos થીટા ને કરતા બનાવો તો cos થીટા બરાબર શું થાય? સદીશ a ડોટ સદીશ b ના છેદમાં સદીશ a નું મૂલ્ય ગુણ્યા સદીશ b નું મૂલ્ય. આ તમારો cos થીટા નું સૂત્ર થઈ ગયું. ઓકે. આ તમારી આખી વાત હતી. સિમ્પલ નોર્મલ ચર્ચા વ્યવહારિક જીવનમાં. હવે આપણે વાત કરીએ ત્રિપરિમાણમાં. શેમાં વાત કરીએ? ત્રિપરિમાણમાં. મારી પાસે ધારો કે સદીશ છે ત્રિપરિમાણમાં. માની લો કે સદીશ a છે. સદીશ a બરાબર ax ઇન્ટુ i કેરેટ, ay ઇન્ટુ j કેરેટ વત્તા az ઇન્ટુ k કેરેટ. અને સદીશ b છે મારી પાસે bx ઇન્ટુ i કેરેટ, bx ઇન્ટુ i કેરેટ, by ઇન્ટુ j કેરેટ અને bz ઇન્ટુ k કેરેટ. હવે આ બેનો મારે ડોટ ગુણાકાર કરવો. ડોટ ગુણાકાર કેવી રીતે થશે? સદીશ a ડોટ સદીશ b. ચાલો લખીએ. a શું છે? ax i કેરેટ, ay j કેરેટ, az k કેરેટ. ઓકે. ડોટ bx i કેરેટ, by j કેરેટ, bz k કેરેટ. ઓકે. આ રીતે થાય. સમજ પડે છે? હવે આપણે શું કરીએ? ઇન્ડિવિજ્યુઅલ ગુણાકાર કરીએ. ત્રિપદીનો ગુણાકાર તમને જે રીતે મેથેમેટિક્સમાં આવડે છે એ રીતે કેવી રીતે કરશો? પહેલા આનો આની સાથે કરો તો ax ઇન્ટુ bx ઇન્ટુ તમારા આવશે i ડોટ i. ખ્યાલ આવ્યો? ax i નો bx i સાથે ગુણાકાર તો ax bx ઇન્ટુ i ડોટ i ડોટ i. ઓકે. ચાલો, વત્તા આનો આની સાથે કરીએ તો ax ઇન્ટુ by i ડોટ j એવું આવશે. બરાબર છે. વત્તા ax
ઇન્ટુ BZ I ડોટ K આવું આવશે, વત્તા AY ની વાત કરીએ AY BX J ડોટ I. એટલે ખબર પડે છે, પહેલા આનો આની સાથે કર્યો, આનો આની સાથે કર્યો, આનો આની સાથે કર્યો, 3 પદ મળ્યા. હવે બીજાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે, બીજાનો ત્રીજા સાથે, એ રીતે કરું. બરાબર છે. ચાલો AY ઇન્ટુ BY J ડોટ J બરાબર છે, વત્તા AY BZ J ડોટ K આ 3 પદ આવી ગયા, વત્તા છેલ્લા 3 પદ આનો આની સાથે, આનો આની સાથે, આનો આની સાથે, તો AZ ઇન્ટુ BX K ડોટ I બરાબર છે, વત્તા AZ BY K ડોટ J અને AZ BZ K ડોટ K. હવે આની આગળ આપણે ચર્ચા કરી. શું ચર્ચા કરી? I ડોટ J હોય તો 0 થઈ જાય, J ડોટ K હોય તો 0 થઈ જાય, K ડોટ I હોય તો શું થઈ જાય? 0. તો શું 0 થઈ જશે જોજો. અહીંયા I ડોટ I છે, I ડોટ I 0 નહીં થાય, આ તમારું 0. I ડોટ J છે 0 થઈ ગયો, I ડોટ K 0 થઈ ગયો, J ડોટ I 0, I ડોટ J 0, સોરી અહીંયા તો J ડોટ J છે. ઓકે, આ 0 નહીં થાય, J ડોટ J છે, આ 0 થઈ જશે. ઓકે, અહીંયા તમારું આ 0, આ પણ 0, આટલા પદો તમારા 0 થઈ ગયા. બાકી શું રહ્યું? AX ઇન્ટુ BX I ડોટ I શું થઈ ગયા? 1. I ડોટ I એટલે 1. બીજામાં AY BY J ડોટ J તમારા 1, AZ BZ K ડોટ K તમારા શું થઈ ગયા? 1. તો તમારો જવાબ શું આવ્યો A ડોટ B નો? AX ગુણ્યા BX, AY ગુણ્યા BY, AZ ગુણ્યા BZ. ઓકે, સિમ્પલ તમારા A ડોટ B નો જવાબ શું આવ્યો? આ તો મેં તમને આખું સાદું રૂપ આપીને સમજાવ્યું. બરાબર છે. સિમ્પલ તમારે શું યાદ રાખવાનું? AX X અક્ષનો X અક્ષ સાથે, Y નો Y સાથે, Z નો Z સાથે ગુણાકાર કરો તો તમને સિમ્પલ ગુણાકાર મળી જાય. હું તમને એક ઉદાહરણ આપું એટલે વધારે ખ્યાલ આવશે, ફટાફટ તમને થઈ જશે ડોટ ગુણાકાર મગજમાં ક્લિયર. એક તમને ઉદાહરણ આપું ત્રિપરિમાણમાં, તો તમને કેવી રીતે ગુણાકાર કરવાનો એટલે ખ્યાલ આવી જશે. માની લો કે મારી પાસે એક સદિશ છે, સદિશ A બરાબર 3I કેરેટ 5J કેરેટ 2K કેરેટ. ઓકે, અને બીજો સદિશ છે I કેરેટ 1I કેરેટ 2J કેરેટ 3K કેરેટ. તો આ બે સદિશનો તમારે A ડોટ B કરવો છે. તો A ડોટ B સિમ્પલ થઈ જાય. કેવી રીતે? I વાળાનો I વાળા સાથે હમણાં આપણે સૂત્ર જોયું, AX નો BX, તો આનો આની સાથે 3 એકા 3 વત્તા 5 દુ 10 વત્તા 3 દુ 6, 10 ને 6 16, 17 અને 19. જવાબ આવી ગયો A ડોટ B નો 19. કેમ 19 સદિશમાં ના આવ્યો? તો ડોટ ગુણાકાર છે, ડોટ ગુણાકારનું પરિણામ કેવું આવે? અડીશ આવે, તો અડીશ આવ્યું. ઓકે, અહીંયા cos થીટા નહીં આવે. યાદ રાખજો, એકમ સદિશો વાળા સદિશો આપેલા હોય ત્યારે cos થીટાનો ઉપયોગ કરવાની જરૂર નથી. એ બી cos થીટા વાળા સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. સિમ્પલ આપણે એકમ સદિશના મૂલ્યનો ઉપયોગ કરીશું. ઓકે, ચાલો આ રીતે સિમ્પલ તમારો ગુણાકાર થાય. X અક્ષ વાળાનો X અક્ષ સાથે, Y વાળાનો Y સાથે, Z વાળાનો Z સાથે, એટલે તમને A ડોટ B નું મૂલ્ય મળી જશે. ઓકે, આગળ ચાલીએ. આ તમારો શું થઈ ગયો? ત્રિપરિમાણમાં સદિશનો અડીશ ગુણાકાર. એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને બળનું મૂલ્ય આપેલું છે. શાનું? બળનું મૂલ્ય. કે બળ F ઇઝ ઇક્વલ ટુ 3I 4J માઇનસ 5K. બળ F ઇઝ ઇક્વલ ટુ 3I કેરેટ 4J કેરેટ 5K કેરેટ. ઓકે, સ્થાનાંતર આપેલું છે. સ્થાનાંતર એટલે સદિશ D. સ્થાનાંતરનું મૂલ્ય આપેલું છે 5I કેરેટ 4J કેરેટ અને 3K. 5I 4J અને 3K કેરેટ. વચ્ચેનો ખૂણો શોધો. આ બે સદિશ વચ્ચેનો શું શોધો? ખૂણો શોધો. અને F ના D પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. માની લો કે આ તમારો સદિશ F છે, આ તમારો શું છે? સદિશ F, અને આ સદિશ તમારો D છે. બંને વચ્ચેનો ખૂણો તમારો થીટા છે. ઓકે, ચાલો તમારે શું શોધવાનું છે? એક તો તમારે બે સદિશ વચ્ચેનો ખૂણો. મેં તમને ખૂણાનું સૂત્ર લખાવ્યું, cos થીટા બરાબર સદિશ A નું મૂલ્ય ડોટ સદિશ B ના છેદમાં સદિશ A નું મૂલ્ય અને સદિશ B નું મૂલ્ય. આવું આપણે સૂત્ર લખ્યું. કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો બરાબર A ડોટ B ના છેદમાં મોડ A ઇન્ટુ મોડ B. આ સૂત્ર ખબર છે?
બસ આ સૂત્ર અહીંયા એપ્લાય કરો તો cos θ બરાબર શું આવશે સદિશ f ડોટ સદિશ d f નું મૂલ્ય d નું મૂલ્ય ઓકે ચાલો f નું મૂલ્ય શોધી કાઢીએ સદિશ f નું મૂલ્ય આપણને ખબર છે મૂલ્ય શોધતા આવડે છે ચોથા ચેપ્ટરમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 માઇનસ 5 નો વર્ગ 25 કેટલો થાય 16 ને 9 25 25 ને 25 તમારા 50 ઓકે ચાલો d નું મૂલ્ય શોધી કાઢીએ d નું મૂલ્ય શું થશે 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 આ પણ કેટલા આવ્યું તમારું વર્ગમૂળમાં 50 મૂલ્ય મળી ગયું ચાલો f ડોટ d કરીએ આ તમારા છે 3i 4j 5k ડોટ 5i 4j 3k આ રીતે છે ને છેદમાં f અને d નું મૂલ્ય આવ્યું વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 50 ઓકે હવે આ બેનો ડોટ ગુણાકાર કેવી રીતે કરવાનો અહીંયા આગળ મેં બતાવ્યું x નો x સાથે તો 5 તાલી 15 4 ચોક 16 5 તાલી 15 પણ માઇનસ આવશે ને -5 અને 3 તો -15 થઈ ગયા 15 15 તમારા કેન્સલ નીચે આવી ગયા તમારા 50 વર્ગમૂળ અને વર્ગમૂળ તો 50 થઈ ગયા 16 ના છેદમાં 50 તો 8 ના છેદમાં 25 cos θ બરાબર કેટલા આવ્યા તમારા 8 ના છેદમાં 25 માટે θ બરાબર શું થાય cos ઇનવર્સ 8 ના છેદમાં 25 ઓકે માટે cos ઇનવર્સ 8 ના છેદમાં 25 નું મૂલ્ય આવશે 0.3200 ઓકે આના પરથી તમે θ કોસાઇન ટેબલમાં શોધી કરો બરાબર છે તમને શોધતા આવડે છે નેચરલ કોસાઇનમાં બરાબર છે એ તમે કરજો બીજો એક સવાલ તમને કીધેલો છે એની વાત કરીએ સવાલ શું પૂછેલો છે સદિશ f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો ચાલો આપણે માની લો કે સદિશ d અહીંયા છે સદિશ f અહીંયા છે બરાબર છે f નો d પર પ્રક્ષેપ તેને શું કહેવાય f cos θ કહેવાય કે ના કહેવાય આપણે આગળ જોયું કોઈ પણ સદિશનો બીજા સદિશ પરનો પ્રક્ષેપ એટલે શું તે સદિશનું મૂલ્ય ગુણ્યા તે સદિશ સાથેનો ખૂણો તમારો cos θ આ સદિશનો આ સદિશ પરનો પ્રક્ષેપ તેને શું કહેવાય f cos θ કહેવાય ચાલો તો પ્રક્ષેપનું શોધી કાઢીએ તો પ્રક્ષેપ કેટલો આવશે તમારો f cos θ હવે f નું મૂલ્ય કેટલું આ f એટલે શું f નું મૂલ્ય જ છે બરાબર છે f નું મૂલ્ય કેટલું આવેલું વર્ગમૂળમાં 50 હમણાં આપણે શોધેલું વર્ગમૂળમાં 50 અને cos θ ની વેલ્યુ કેટલી આવી 8 ના છેદમાં 25 તો 8 ના છેદમાં 25 ઓકે ચાલો વર્ગમૂળમાં 50 ને શું લખાય 25 દુ 50 એટલે 5 વર્ગમૂળમાં 2 લખાય 8 ના છેદમાં 25 ફરીથી કેન્સલ થશે 5 5 25 8√2/5 કેટલા આવ્યા 8√2/5 અને કેલ્ક્યુલેશન કરશો ને તમે આનો ગુણાકાર કરજો તે જવાબ લગભગ આવશે તમને ડાયરેક્ટ જ આપેલું છે આવો જ કઈ જવાબ આપેલો છે વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32 કેલ્ક્યુલેશન કરેલી નથી આવું જ આપેલું છે બરાબર છે વર્ગમૂળમાં 50 ગુણ્યા આનો ગુણાકાર કેટલો 0.32 ઓકે આ ભાગાકારનું મૂલ્ય કેટલું 0.32 આ તમારો જવાબ આપેલો છે પ્રક્ષેપનો ઓકે તો સિમ્પલ તમારો અડીશ ગુણાકાર એકદમ ઈઝી છે a ડોટ b કરવા હોય તો ab cos θ યુઝ કરવાનું અને ત્રિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં સદિશ સ્વરૂપે આપેલું હોય તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને તમે ડોટ ગુણાકાર મેળવી શકો આટલા સુધીનો આપણે આજે ચર્ચા રાખીએ નેક્સ્ટ ટાઈમ આપણે કાર્યની ચર્ચા એટલે કે ચેપ્ટરના મૂળ ભાગ પર આપણે શરૂઆત કરીશું ઓકે થેન્ક યુ